બસ બંગાળી ખીર છે. ઓકે, બંગાળી જ છે. હા, બંગાળી છે. પનીર નારકોલ લાડુ ખીર. પનીર નારકોલ લાડુ ખીર એટલે લાડુ છે, ખીર છે, શું છે? બધું છે. ખીરની અંદર લાડુ બનાવીને નાખવાના. ઓકે. અને નારકોલ એટલે શું? નારકોલ એટલે લીલું નારિયેળ. ઓકે, એટલે લીલા નારિયેળ માંથી જ બનાવવાના બનાવવાના છે. કેટલી વારમાં તૈયાર થઈ જાય છે? લગભગ પ્રોસીજર આમ તો 1 થી 1.5 કલાકની છે. દૂધ ઉકાળીને તૈયાર રાખવું પડે કારણ કે લાડુ ને પનીર એડ કરીએ ત્યારે દૂધ ઠંડુ હોવું જોઈએ. ઓકે. અને કોપરા પાક બનાવતા 10 મિનિટ. અચ્છા, એટલે અડધી પ્રોસેસ આપણે થોડી કરી રાખી કરી છે. રાખીએ છીએ. અત્યારે આપણે બીજી પ્રોસેસ બાકીની જે છે એ કરવાના છે. તો પ્રિપરેશન શું કરી છે, કેટલો ટાઈમ એમાં ગયો? દૂધ ઉકાળીને તૈયાર રાખ્યું છે. 500 ml દૂધનું 250 ml જેટલું દૂધ તૈયાર કરી દેવાનું. 250 થી 300 જેટલું દૂધ તૈયાર કરી લેવાનું. ઓકે. નોર્મલ આપણે ઉકાળીએ છીએ બાસુદી ને રબડી માટે એ રીતે દૂધ ઉકાળી લેવાનું અને એ તૈયાર રાખવાનું. પનીર તૈયાર રાખવાનું અને કોપરા પાક આપણે અત્યારે બનાવીશું. અચ્છા, ઇન્ગ્રેડિયન્ટ્સ બાકી રહ્યા છે કોઈ? ડ્રાય ફ્રૂટ્સ. ઓકે, ડ્રાય ફ્રૂટ્સ છે. તો ચલો સ્ટાર્ટ જ કરી દઈએ. શ્યોર. ગેસ ઓન કરી દેજો. અત્યારે લાડુ આપણે પ્રિપેર કરી રહ્યા છીએ. લગભગ 1 લીલું નારિયેળ લીધું છે. એની સામે 2 ટેબલસ્પૂન જેટલી મલાઈ લઈએ છીએ. ઓકે. ફ્રેશ મલાઈ લઈશું? ફ્રેશ મલાઈ લઈએ છીએ. એની સાથે 1 લીલું નારિયેળ ખમણી લીધું છે અને એની છાલ કાઢી લેવાનું. આશરે કેટલું વજન થતું હશે આ છીણનું? લગભગ 100 થી 150 ગ્રામ જ થાય, વધારે ના થાય. એની સાથે 1 લીલું નારિયેળ હોય તો અડધી વાડકી, એટલે જેટલું નારિયેળ હોય એનાથી અડધી વાડકી ખાંડ લેવાની. એ ઓલવેઝ ધ્યાનમાં રાખવાનું કે આપણે બાઉલ માપી લેવાનું અને એ પ્રમાણે ખાંડ લેવાની. અચ્છા, બધું એક સાથે નાખી જ દે છે? હા. બંગાળી સ્વીટની એક ખાસિયત એ છે કે એક તો પનીર માંથી બનતી હોય છે, મેક્સિમમ પનીરનો ઉપયોગ થતો હોય છે. બાકી ખાસિયત તમે કહી દો. બાકી ખાસિયતમાં પનીર, ખજૂર, દૂધ એનો મેક્સિમમ ઉપયોગ થાય. અચ્છા. અમુક જેમ ખીર હોય કે કોપરાના લાડુ હોય, પણ નોર્મલી દૂધ, પનીર, કોપરું એ બધામાં જ એ લોકો મેક્સિમમ બધી મીઠાઈ એનાથી જ બનતી હોય છે. અને સાથે સાથે સીઝનમાં ખજૂરની સીઝન જ્યારે હોય ત્યારે એ લોકો એના ગોળ બહુ જ ઇઝીલી ત્યારે મળતું હોય છે. પણ એ ખાલી ખજૂરની સીઝન વખતે જ ગોળ મળતું હોય છે. અચ્છા, એ શું એટલે? ખજૂરથી જ ગોળ બને. ગોળ. ઓકે. જેમ શેરડીમાંથી ગોળ બનતો હોય છે એમ ખજૂરમાંથી ગોળ બનતો. અચ્છા, એ ગોળનો ઉપયોગ કરે? ઓકે. તેનો ટેસ્ટ બધું થોડું જુદું હશે. બ્રાઉન કલરનું ગોળ નોર્મલ ગોળ કરતા થોડો ડાર્ક કલર હોય. ઓકે. અને ટેસ્ટ બહુ જ ફાઇન લાગે. અચ્છા, રૂટીનમાં એને વાપરે છે ખરા કે ફક્ત સ્વીટ ડિશીસમાં જ ગોળ વપરાય? રૂટીનમાં નથી વપરાતું, સ્વીટ ડિશમાં જ વપરાય. થોડું ખાંડનું પાણી થાય એ દરમિયાન જ ખજૂર એની અંદર એડ કરવાનું છે. લગભગ 3 નંગ ખજૂર લીધા છે અને એકદમ ઝીણું સુધારી લીધું છે. એ એની અંદર એડ કરીશું થોડી ફ્લેવર લાવવા માટે. કારણ કે ગોળ નથી, ખીર બને જ્યારે નોર્મલ ખીર બનતી હોય ખજૂરની ગોળની ત્યારે દૂધની અંદર જ ઉમેરવામાં આવતું હોય છે. કોપરાની છીણની સાથે છે એટલે એમાં ખાંડ ઉમેરવાની અને સાથે ખજૂર ઉમેરવાની. ઓકે. કેટલી લે છે ખજૂર? 3 થી 4 પેશી લીધી છે અને ઝીણી સમારી લીધી છે. આ જે સ્વીટ છે એ બજારમાં મળતી સ્વીટ છે કે ઘરે જે બનાવતા હોઈએ છે એ ટાઈપની સ્વીટ? ના, આ ઘરે નોર્મલી જેમ આપણા ઘરે જમણવાર હોય, લાપસી, સુખડી જે ઘરની મીઠાઈ કહેવાય એવી રીતે આ બનતી હોય છે. ક્યાં સુધી આને ગરમ કરીએ છીએ? ખાંડનું પાણી બળી જાય અને એકદમ વાસણને છોડી દે ત્યાં સુધી કરવાનું, કારણ કે એના લાડુ બનાવવાના ને. ઓકે. અને ધીમા તાપે જ કરીશું પ્રોસેસ. ઓલમોસ્ટ થવા આવ્યું છે ત્યારે જ એની અંદર ડ્રાય ફ્રૂટ્સ લઈ લઈશું. કાજુ, બદામ, પિસ્તા ત્રણેય લીધું છે. એ 1 ટીસ્પૂન જેટલું અત્યારે લઈએ છીએ. 4 થી 5 તાંતણા કેસરના. ઓકે. અડધી થી પોણી ચમચી જેટલું એલચી પાવડર. વાસણ એકદમ કઢાઈ છોડી દીધી છે એટલે તૈયાર થઈ ગયું છે. ગેસ ઓફ કરી દે. એક પ્લેટમાં એને શિફ્ટ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચરમાં આવે ત્યાં સુધી
એને ઠંડુ કરવાનું. ઓકે. હિમાલી રૂમ ટેમ્પરેચરમાં કોપરા પાક આવી ગયું છે. હવે એના લાડુ બનાવી દઈશું. થોડું ઘી વાળો હાથ કરી અને દૂધમાં સર્વિંગ કરવાનું છે, એટલે નાની સાઈઝના બનાવવાનું. ઓકે, એકદમ નાના નાના વાળા. નાના આને ઠારીને ચોસલા પાડી શકાય ખરા? પડે છે એકદમ પડે કે ઠારવા માટે થોડી હજી વધારે ના, કરવું પડે? આ થઈ ગયું એટલે કરી જાય. ઓકે. અને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, એમ કહેવાય ને સરસ માવો થઈ ગયો છે. તો ઘણી વખત કકરું થોડું થઈ જતું એ હોય. કકરું ક્યારે થાય કે તમારું વધારે શેકાઈ ગયું. ઓકે. જ્યારે શેકાઈ જાય વધારે તો આવો પ્રોબ્લેમ થાય. અચ્છા અને એવું થઈ જાય તો એની અંદર દૂધ અથવા મલાઈ થોડી ઉમેરી દેવાની. અચ્છા. હિમાલી અત્યારે આપણે કોપરા પાકમાં કોઈ કલર નથી એડ કર્યું. ઘણી જગ્યા કોપરા પાકમાં કલર પણ એડ કરવામાં આવે છે, જેથી શો એનો સરસ લાગે. ફૂડ કલર રેડ અથવા યલો કેસર નાખીને, કેસરથી એટલો કલર ના પકડાય તો થોડું ફૂડ કલર નાખી દેવાનું. નારિયેળના લાડુ તૈયાર થઈ ગયા છે. એક બાઉલની અંદર આપણે પહેલા પનીર લઈશું. આ લગભગ 300 ml જેટલું દૂધ લીધું. 300 થી 350 ml જેટલું દૂધ હોય એનું આટલું પનીર થાય. અચ્છા, એટલે ફ્રેશ પનીર જ ફ્રેશ બનાવીએ પનીર છીએ. બનાવીશું. ઓકે. અત્યારે શું કરી રહ્યા છે બેસિકલી? હવે ખીર તૈયાર કરીશું, ઓકે. પનીર ને દૂધ મિક્સ કરીને. પનીરની ખીર છે એવું છે? ઓકે. એટલે પનીરને દૂધ નોર્મલ આપણે ગરમ થાય એટલે એની અંદર લગભગ 4 થી 5 ટીપા લીંબુના રસ નાખીને એને ફાડી લીધું. અચ્છા. ફાડીને પછી એને પનીરને ધોઈ કાઢવાનું. દૂધની અંદર એડ કરવાનું છે, એટલે પનીરને લગભગ 2 થી 3 વાર ધોઈ કાઢવાનું. ઓકે. જે ખટાશ ને એવું હોય તો નીકળી નીકળી જાય. જાય. અને એકદમ પનીર સ્મૂધ રહેવું જોઈએ અને થોડું ભભરું રહેવું જોઈએ. અચ્છા. એ ખાસ ધ્યાન રાખવાનું. અત્યારે કેટલું પનીર છે આશરે? આ લગભગ હાફ કપ જેટલું થયું અત્યારે. અને પનીરને થોડું છૂટું કરી દઈશું કે દૂધમાં એકદમ સરસ રીતે ભળી જાય. એની અંદર દૂધ ઉમેરીશું. દૂધ લગભગ મેં જેમ પહેલા કીધું હતું 500 ml દૂધ લીધું હતું. દૂધને ઉકાળી લીધું. ઓકે. અને લગભગ અડધું દૂધ થોડું ઉકળી જાય ત્યારે એની અંદર લગભગ હાફ કપ જેટલી ખાંડ નાખી. અચ્છા. એટલે 5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ થાય. ખાંડ નાખીને ફરીથી દૂધને ઉકાળવાનું. ઓકે. અને દૂધ ખાંડનું પાણી બળી જવું જોઈએ. અચ્છા. અને દૂધ ઉકળી જાય પછી એની અંદર કેસર અને ઇલાયચી થોડી ઉમેરેલી છે. ઓકે. અને પછી ઠંડુ કર્યું છે? હા, ઠંડુ લેવાનું, કારણ કે પનીરની સાથે જ્યારે દૂધ ઉમેરતા હોય તો દૂધ ઠંડુ ઓલવેઝ હોવું જોઈએ, નહીં તો ફાટવાનો ભય રહે. ઓકે. આનાથી ખીર બહુ જ સરસ થઈ જશે. પેલી કણી કણી વાળી કહે ને એવો ટેસ્ટ એમ સરસ લાગશે. અને ખાંડ બહુ આગળ પડતી નહીં લેવાની. અચ્છા. એટલે જ 5 ટેબલ સ્પૂન લીધી છે. પનીર છે આટલું બધું અને સાથે લાડુ આવે એટલે ટેસ્ટ બેલેન્સ થઈ જાય, સ્વીટનેસ પણ બેલેન્સ થઈ જાય. ઉપર જે તરે છે એ પનીરને પ્રેસ કરતા જવાનું, જેથી દૂધની અંદર મિક્સ થઈ જાય. તે મિક્સ થઈ ગયું. હવે સર્વિંગ બાઉલમાં આપણે લઈ લઈશું. ઓકે. પહેલા લાડુ મૂકીશું. અચ્છા. પેલી અંગુરી બાસુદી કે હા, એવું બસ નથી કે અંદર રસગુલ્લા હોય છે એ રીતનું અત્યારે પ્રિપેર થશે કદાચ? છે તો બેંગોલની જ આઈટમ. હા. અને સારા એવા પ્રમાણમાં લાડુ મૂકવાના. ઓકે. ફાઇનલી એને ગુલાબની પાંખડીથી ડેકોરેટ કરીએ. હા, decorate. તૈયાર છે પનીર નારકોલ લાડુ ખીર. એને જેટલું બને એટલી ચીલ્ડ સર્વ કરવામાં આવે. આની સાથે લુચી ખાસ સર્વ કરવામાં આવતી હોય છે. પૂરી. લુચી એટલે પૂરી સર્વ કરવામાં આવતી હોય છે અને એ પણ મેદાની હોવી જોઈએ. ઓકે. તેનો ટેસ્ટ બહુ સરસ લાગે. તો તૈયાર છે પનીર નારકોલ લાડુ ખીર.